રાગ અને અનુરાગ પ્રત્યેનો તફાવત જ્યારે આપણને ખબર પડશે ને ત્યારે પરમાત્માનું મિલન થશે. એ બહાર નીકળે છે મીરા અને ભાઈ એને પૂછે છે કે મેં સામે જ દિવાલ ઉપર લખ્યું હતું કે રાગમાં ગાઓ અને તેની સામે તમે અનુ શબ્દ જોઈન્ટ કર્યો અને અનુરાગમાં ગાઓ, આવું કેમ લખ્યું? એ મીરા કહે છે કે જો હું રાગમાં ગાઈશ તો રાગમાં ગાવાથી માત્ર આ શું થશે? આ જગત ખુશ થશે. માત્ર શું થશે? આ જગત ખુશ થશે. પણ જો અનુરાગમાં ગાઈશ, મારા ભાવોથી ગાઈશ, મારા રોમ રોમથી ગાઈશ, મારા રૂવાટાઓથી ગાઈશ, મારા અંતરના નાદ સાથે ગાઈશ તો મારો જગદીશ્વર ખુશ થશે. અને એ જગદીશ્વરને ખુશ કરવા માટે હું આ ભક્તિ કરી રહ્યો છું. આ જગતને ખુશ કરવા માટે નહીં, પણ એ મારા પ્રભુ જગદીશ્વર નાથને ખુશ કરવા માટે ભક્તિ કરી રહ્યો છું. અને એ ભાવ હૃદયની અંદર પ્રગટ કરવાનો છે. અને એ રોમ રોમની અંદર આજે જો ભક્તિની અંદર નાચવાનું મન થાય ને તો રોકતા નહીં, નાચી લેજો. આજે જજુમવાનું મન થાય તો પોતાને રોકતા નહીં, જજુમી લેજો. કહેવાય કે અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પેલોજી, ભૂખ્યાને ઘેવર દેતા હાથના માંડે ગેલોજી. આજે અવસર આવ્યો છે પરમાત્માની સામે નાચવાનો.